કેમ કે સોશિયલ મીડિયા પર અનાપ-શનાપ પોસ્ટ થઈ રહી છે. કેટલાક લોકો ગબ્બર ઠાકોરના સાથે ઊભા છે, એમના સમર્થનમાં પણ કોમેન્ટ કરે છે. તો કેટલાક લોકો સ્પષ્ટ કહે છે કે ઠાકોર સમાજનું બંધારણ સૌથી મોટું, તેનું ઉલ્લંઘન કરવું જરા યોગ્ય નહીં. બંને પ્રકારના મત આવે છે. સ્વરૂપજી, આપ સાલસ સ્વભાવના વ્યક્તિ છો, આપ શું માનો છો? સમાજના યુવકોનો આક્રોશ કે બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું તે યોગ્ય છે કે અયોગ્ય, અને આ પ્રકારનો આક્રોશ કેમ? સમાજને એક કરવા માટે તો સ્વરૂપજી બંધારણ બન્યું છે ને. આ પ્રકારે વિગ્રહ થાય આંતરિક, એ કેટલું યોગ્ય? આ આક્રોશ કેમ, અને કયા પ્રકારની કાર્યવાહી થશે? આમાં જે સમાજના નિયમો બનાવ્યા છે, ખરેખર જે એમને નિયમનો ભંગ કર્યો છે, તો એમનો જે અમારા સમાજની અંદર નિયમ બનાવવાની કમિટી છે, એ કમિટી યોગ્ય નિર્ણય લઈ અને એમને પણ કહેશે, એમની ત્યાં પણ જશે અને કે ભાઈ આ તમે જે સમાજના નિયમોનું પાલન નથી કર્યું, તો યોગ્ય નિર્ણય કમિટી લેશે એની.